વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ગુજરાતનું જનરલ નોલેજ વિથ એમસીક્યુ, જીકે છે કહીએ છીએ એને કરંટ ટોપિક સાથે લઈ રહ્યા છે અને વિડીયો સિરીઝ નંબર આપણી 12 એટલે કે એના પહેલા આપણે 11 મૂકી ચૂક્યા છે. આ ગુજરાતની જે સિરીઝ ચાલી રહી છે ગુજરાતનું સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ વિથ જીકે એમસીક્યુ એનો વિડીયો સિરીઝ નંબર 12 લઈ રહ્યા છે. એટલે ધ્યાનથી જેમને ન જોયું તે જરૂરથી પહેલાના જોઈ લેવા. કારણ એટલું છે કે આપણે એને છે ને સ્ટેપ બાય સ્ટેપ હવે જે આજે કે આપણે આમાં શું શું કરવાના છે. એક તો પહેલા આપણે જે વિડીયો સિરીઝ 11 છે એની અંદર આપણે એના જંગલો અને ફોરેસ્ટનો જે રિપોર્ટ હતો એને ભણી ગયા છે. હવે એને લગતા એટલે આજે આપણે એને ઇતિહાસ એટલે કે સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસને સાથે લેવાના છે અને કરંટ ટોપિકના 2 પ્રશ્ન લીધા છે જે એની સાથે લાગતા વળગતા છે. તો આપણે જરૂરથી અને ધ્યાનથી જોઈશું અને વિડીયોમાં અંત સુધી બની રહેશું. જો તમે વિડીયો એટલે કે ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ આઇકોન ઓન કરવાનું છે અને નોટિફિકેશન ઓન થશે એટલે ને વિડીયો ગમે તે તમારે લાઈક કરવાનું છે, શેર કરવાનું છે. ચલો વાતો ન કરતા આજે આપણા ટોપિક પર લઈએ છીએ. તે પહેલો પ્રશ્ન લઈએ. એ પ્રશ્ન છે પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? અને આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે 2001 અને વર્ગ 1 ની અંદર પૂછાઈ ચૂકેલો છે. આપણા ઓપ્શન છે કે મીનળ દેવી, સેકન્ડ છે ઉદયમતી, થર્ડ છે દેવળ દેવી અને ચોલા દેવી. બરાબર, આપણો જે આન્સર રાઈટ આન્સર હશે એ ઉદયમતી. ઉદયમતી દ્વારા પાટણમાં આવેલી આ રાણકી વાવ બંધાવી. હવે વાવ શું છે એ પણ સમજવું મહત્વનું છે અને રાણકી વાવ બનાવવા પાછળનો હેતુ શું હતો એટલે કે એની પાછળ કથા શું હતી એ પણ સમજીએ. કથા એવી કે કર્ણદેવ સાથે એમના જે વિવાહ થયા, બરાબર, સોરી કર્ણદેવ નહીં પણ ભીમદેવ. તો આ પહેલા વાવ સમજીએ કે વાવ છે શું. વાવ એટલે કે કુવા, એક કુવા પ્રકારનું છે પણ એ કેવું હોય છે કે આમ ને કુવો હોય છે અને જમીનના લેવલથી નીચેની તરફ હોય છે. અને આ રાણકી વાવ પણ એવું છે અહીંયા જ્યાં પાણી સંગ્રહવાનું હોય છે ને એવું કહેવામાં છે કે સરસ્વતી નદીના જે પાણી અહીંયા ઘૂસી ગયા હતા અને આ પાણીને લાંબા સમય સુધી સંગ્રહી રાખવા માટે એને બનાવવામાં આવી હતી. સાથે એવું પણ છે કે એને પ્રેમ કથાનો પણ એક વર્ણન આપણને મળે છે. હવે છે શું ઉદયમતી વિશે જાણે કે ઉદયમતી કોણ હતા? ઉદયમતી એ જૂનાગઢના રાજા રાખેંગાના પુત્રી છે. સાથે જે કે કયા ભીમદેવ પહેલા છે એમના પત્ની છે અને આ એમના પતિ છે. તો પુત્ર એમના છે મૂળરાજ, સેમરાજ અને કર્ણદેવ. બરાબર, આ એમના 3 પુત્ર છે. રાણકી વાવ એ પોતાના પતિને યાદમાં બનાવ્યું છે. કેટલીક જગ્યાએ એમની કથા માને છે કે ખેડૂતને અને પરિસ્થિતિ ખરાબ હોવાથી પાણીના સંગ્રહ કરવા માટે પણ બનાવવામાં આવી હતી એવું પણ કહેવામાં આવે છે. બીજું કે આ વાવ છે સરસ્વતી નદીના કિનારે છે અને આના પૂરના જે પાણી હતા એ ઘૂસી ગયા હતા. પાટણ સિટીમાં આવેલું છે અને આ 11મી સદીમાં બનાવવામાં આવેલું છે. એ ખાસ ધ્યાન રાખો. 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કોણ આપે છે? વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો એ યુનેસ્કો આપે છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને બહુમાન મળ્યું છે. આ એક સાંસ્કૃતિક ધરોહર તરીકે એને સ્થાન મળ્યું છે. કઈ તો 2014માં. આજ સુધી ગુજરાતની અંદર કેટલી છે તો 4 છે. કચ્છનું ધોળાવીરા આ છે અને અમદાવાદનું સિટી અને એક છે સાંસ્કૃતિક વારસો તરીકે ગરબો. બરાબર, તો આ 4 છે. હવે મીનળ દેવી જો બીજું ઓપ્શન જો આપણે દરેક ઓપ્શનને સાથે કરીશું. મીનળ દેવી છે, બરાબર, મીનળ દેવી, ઉદયમતી છે, ત્યાર પછી જે આપણા ઓપ્શન છે દેવળ દેવી નથી અને ચોલા દેવી. આ ત્રણેયને ડિટેલથી સમજીશું એટલે આપણને ખબર પડે કે ક્લિયરિટી શું છે. બરાબર, ચલો આગળ વધીએ છીએ. એક મિનિટ. હા, મીનળ દેવી, બરાબર, મીનળ દેવીને કે મીનળ દેવીનું સાચું નામ મૈયણલા દેવી. મૈયણલા દેવી છે એનો સમયગાળો કયો છે? 11મી સદી. બરાબર, હવે જે ઉદયમતી હતી એમને 11 સદી. તો 11મી સદી ખાસ યાદ રાખવાની છે. પછી છે સોલંકી વંશના જે રાજા હતા એ કર્ણદેવીના રાણી છે. મીનળ દેવી કોણ છે? કર્ણદેવીના રાણી. અને ઉદયમતી કોણ? કર્ણદેવીના કોણ છે? કર્ણદેવના માતા છે. તો યાદ રાખો. અને સિદ્ધરાજ જયસિંહના પણ માતા છે. એટલે કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહ બંને સમકાલીન એટલે ભાઈ છે. સાથે જ આ ચંદ્રપુરના જે કદમ વંશના રાજા જયકેશની પુત્રી હતા. કોણ? મીનળ દેવી. અને આ જયકેશ કર્ણાટકના જે ચાલુક્ય વંશના રાજા હતા એમના સામંત ગણાતા હતા. હવે મીનળ દેવીના લગ્ન જે કર્ણદેવ સાથે થાય છે અને સિદ્ધરાજ જયસિંહ તેમના પુત્ર બને છે.
મીનળ દેવી એ મીનળ દેવી દ્વારા ધોળકા મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવવામાં આવ્યું છે. સોમનાથના મંદિરે જે જાત્રાએ જતા યાત્રાળુઓ માટે જે વેરો હતો એ કોના દ્વારા માફ કરવામાં આવ્યો? મીનળ દેવી. મીનળ દેવીને સિદ્ધરાજ જયસિંહ એટલે પોતાના પુત્રને કહી એને માફ કર્યા. બરાબર. અહીંયા આગળ સિદ્ધરાજ જયસિંહ એના માતા છે મીનળ દેવી અને એમની રાણી છે મીનળ દેવી. કોની? તો કર્ણદેવના, એટલે કે આમના પુત્ર થાય છે. બરાબર. સોરી જરાક ભૂલ થઈ. બરાબર. તો મૂળરાજ, ક્ષેમરાજ, કર્ણદેવ એટલે જોઈએ તો રાણી ઉદયમતી અને ભીમદેવના પુત્ર મૂળરાજ, ક્ષેમરાજ અને કર્ણદેવ. કર્ણદેવની પત્ની કોણ? મીનળ દેવી. અને કર્ણદેવ અને મીનળ દેવીના પુત્ર કોણ? સિદ્ધરાજ જયસિંહ. અહીંયા કન્ફ્યુઝન જરાક દૂર કરી લઈએ. ઠીક છે. બોલવામાં ભૂલ થઈ તો સોરી. ફરી આપણે એને સમજી લેવું જરૂરી છે. ફરી યાદ કરી લઈએ. એક મિનિટ. સોલંકી વંશ છે એમાં છે રાણી ઉદયમતી અને ભીમદેવ. આ પતિ પત્ની છે. એમના જે પુત્ર છે મૂળરાજ, ક્ષેમરાજ અને કર્ણદેવ. કર્ણદેવના લગ્ન થાય છે મીનળ દેવી. બરાબર. મીનળ દેવી ક્યાં છે? મીનળ દેવી અને એનું સાચું નામ છે મૈનળ દેવી. બરાબર. એ કદમ વંશના રાજા જયકેશની પુત્રી છે અને જયકેશ એ કર્ણાટકના રાજા ચાલુક્ય વંશના સામંત હતા. બરાબર. એ ખાસ યાદ. અને ઉદયમતી રાખેંગારના પુત્રી હતા. જુનાગઢના રાજા તો રાખેંગાર. બરાબર. એટલું યાદ રાખવાનું. હવે એને જોઈએ તો રાણી ઉદયમતી અને ભીમદેવ, મૂળરાજ, ક્ષેમરાજ, કર્ણદેવ. તો એમના કર્ણદેવ અને મીનળ દેવી આ બંને પતિ પત્ની છે. તો એમના પુત્ર કોણ? સિદ્ધરાજ જયસિંહ. આ યાદ રાખો. મીનળ દેવી દ્વારા જે બનાવવામાં આવ્યું એ કોણ હતું? મલાવનો તળાવ અને વિરમ ગામની નજીક આવેલું મુનસર તળાવ. આ બધા તળાવ ક્યાં છે? અમદાવાદમાં. ધોળકા પણ અમદાવાદ છે અને વિરમ ગામ પણ અમદાવાદ છે. અમદાવાદ એ કયું છે? વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પણ ઓળખાય છે. સોમનાથ મંદિરે જે યાત્રાળુઓ જતા હતા અને વેરો માફ કરાવવાનું કામ પણ એમના દ્વારા થયું હતું. કોણ? મીનળ દેવી. હવે મલાવ તળાવ એ અમદાવાદ જિલ્લાના ધોળકા ગામે કઈ રીતે પશ્ચિમમાં આવેલું છે એ પણ યાદ રાખો. ન્યાય જોવો હોય તો મલાવ તળાવનો જુઓ. આ ખાસ કહેવત એના માટે પ્રચલિત છે. 2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયું. કોણ? તો યુનેસ્કો દ્વારા. મુનસર તળાવ એ માનસર તરીકે ઓળખાતું હતું. એટલે કે પહેલા માનસર તરીકે બોલાતું હતું, પછી અપભ્રંશ થઈને એક શું થયું? મુનસર તળાવ બને છે. માનસર માતાનું મંદિર છે આ, અને મરાઠા દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. 2015માં જ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આને સૂચન કરવામાં આવ્યું અને આ મુનસર તરીકે માનસર તળાવને પુનરુદ્ધાર કરવાની સૂચના આપવામાં આવી હતી. હવે માનસર આની પાછળ પણ એક કથા છે કે જે ગણિકા હતી ને, ગણિકા હતી વચ્ચે આવતી, એટલે એને મીનળ દેવી હટાવીને એની સાથે એટલા માટે એને કહેવામાં આવે છે ખાસ. તો એની પાછળ પણ એક દંત કથા છે કે ખાસ નથી. રાણકી વાવ જોઈએ તો જે રાણકી વાવ હતી, રાણકી વાવ એ કયા પ્રકારની છે? તો નંદા પ્રકારની વાવની વર્ગી. વાવ મેં તમને સમજાવ્યું કે વાવ એટલે શું? એક પ્રકારનો કૂવો છે, પણ આ કૂવો છે એને વ્યવસ્થિત પગથિયા બનાવ્યો છે અને અંદર તમે આરામથી જઈ શકો છો અને પાણી સંગ્રહ કરવામાં આવે છે. આપણે જોયું છે રાણકી વાવ તો કેટલા 7 માળની છે, હે ને? અને જોયું છે ધીરે ધીરે આજુબાજુ બધી દિવાલો પર અલગ અલગ ચિત્ર હશે અને સીધા અને જવાનું છે અને ત્યાં આગળ પાણી સંગ્રહની વાવ છે. તો એ નંદા પ્રકારની વાવ છે. બીજું કે 100 રૂપિયાની નોટમાં, આ તમારા માટે ખાસ, 100 રૂપિયાની નોટમાં આપણે રાણકી વાવની આપણને છબી એટલે કે ચિત્ર જોવા મળે છે. આ મહત્વનું છે. યુનેસ્કો દ્વારા ગુજરાતની 4 જેટલી એ તમને મેં પહેલા સૂચન કરી દીધું. વાવના પ્રકાર પણ છે. વાવના પ્રકાર પણ આપણા માટે ખૂબ જ મહત્વના છે. તો પહેલું છે નંદા પ્રકારનો વાવ, બીજું છે ભદ્રા, ત્રીજો છે જયા અને ચોથો છે વિજયા. આ વાવ વિશે આપણે સમજીએ કે ડિટેલમાં કઈ રીતે સમજાય. તો વાવના પ્રકાર સમજીએ. એમાં આ નંદા પ્રકારની વાવ છે એમાં એક પ્રવેશ દ્વાર હોય છે અને એક મુખ એટલે કે એક પ્રવેશ અને 3 ફૂટનું અંતર હોય છે. 3 ફૂટનું હોય છે. બીજું છે ભદ્રા, 2 પ્રવેશ દ્વાર વાળી હોય છે એટલે કે 2 મુખ હોય છે અને 6 ફૂટ હોય છે. ત્રીજી છે જયા, એ 3 પ્રવેશ દ્વાર હોય છે કે 3 મુખ હોય છે અને 9 ફૂટનું અંતર હોય છે. ચોથી છે વિજયા, એમાં 4 પ્રવેશ દ્વાર એટલે કે 4 મુખ હોય છે ને 12 ફૂટ હોય છે. બરાબર. તો આ એક મહત્વનું છે. હવે છે ચોથો ઓપ્શન છે ચોલાદેવી. આ ચોલાદેવી પણ કેમ આપણા જે વિકલ્પ આપેલા છે ને પરીક્ષામાં પૂછેલા, એટલા માટે ખાસ કે વિકલ્પને પોતાનો કોઈક ને કોઈક હેતુ એમ જ આપેલા નથી. એક વિકલ્પ હતો જે દેવળ દેવી, એ તમે એને
ઓપ્શન ડિલીટ કરી શકો, પણ બાકીના જે છે એના અર્થ ખબર હોય તો આપણે ઝડપથી જવાબ પર પહોંચી શકીએ. તો આ ચોલાદેવી શું છે? ચોલાદેવીનો ઉલ્લેખ આપણને ક્યાં મળે છે? તો ગુજરાતી સાહિત્યકાર છે કનૈયાલાલ મુનશી. એમની એક ઐતિહાસિક નવલકથા છે, એનું નામ છે જય સોમનાથ ની. આ એ નાયિકા છે ચોલાદેવી. અને આ કોણ છે? ભગવાન શિવને અર્પિત એક નર્તક છે, અને ભગવાન શિવના ભક્ત છે અને નર્તકી છે. અને આની પાછળ જે કથા છે કે ભીમદેવની પ્રેમિકા ગણાય છે. અને કેન્દ્ર બિંદુ કયું છે? તો આની અંદર જે કેન્દ્ર બિંદુ છે મોહમ્મદ ગોરી જે આક્રમણ કરે છે તેનું છે, અને એના બચાવવાના પ્રયત્નો કેવી રીતના થાય છે તેના વિશેનું છે. ચોલ ને ચાલુક્ય અને સોલંકી વંશ આની અંદર આવે છે. પછી ધૂમકેતુ નામના સાહિત્યકારે પણ પોતાના 1940ની અંદર ચોલાદેવી નામનું જે સાહિત્ય લખ્યું છે, એ નવલકથા લખી છે, એની અંદર પણ છે. પણ આનું કથા વસ્તુ છે કે જુદું છે. ગુજરાતનું પતન થાય છે, અને ગુજરાતના પતન પછી જે ઉભરતું એટલે કે ઉપસી આવતું ગુજરાત છે એનો ઉલ્લેખ એમાં વિષય વસ્તુ લેવાય છે. ત્રીજા સાહિત્યકાર છે એમણે પણ ઉલ્લેખ કર્યો છે ચુનીલાલ મડિયા દ્વારા. ચુનીલાલ મડિયાએ એમને કુમકુમ અને આસ્કા નામની કૃતિ લખી છે, એમાં ચાલુક્ય વંશનો ઉલ્લેખ જોવા મળે છે. તો આપણે જે 4 ઓપ્શન હતા એમાં 4 ઓપ્શન આપણે ડિટેલમાં સમજી ગયા છે. એટલે તમને ખાસ સમજાવો કે જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પનો અર્થ આપણને ખબર હોય તો આ ઓપ્શનને આપણે એક પછી એક એલિમેન્ટ કરીને એના સાચા જવાબ પર પહોંચી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરી લઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો, પાટણમાં આવેલી રાણકી વાવ કેટલા માળની છે? 4, 2 છે 9, ત્રીજો છે 7, 6. બરાબર. આપણને બધાને ખબર છે કે પાટણમાં આવેલી રાણકી વાવ એ કેટલા માળની છે? 7 માળની છે. નેક્સ્ટ MCQ તમારા માટે છે, તમારે જે મેં તમને સમજાવ્યું છે એના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. વાવ કેટલા પ્રકારની જોવા મળે છે હમણાં જ કરી ગયા છે. ઓપ્શન છે 4, ઓપ્શન 2 છે 9, ઓપ્શન 7 અને 6. તો આપણને ખબર છે કે આપણે કયો જવાબ હોવો જોઈએ. તો એ 4 પ્રકારની વાવ આપણે જોઈ ગયા છે. બરાબર. હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ. અમૃત વર્ષિણી વાવ એ કયા પ્રકારની છે? જયા, સેકન્ડ છે નંદા, થર્ડ છે ભદ્રા કે વિજયા. બરાબર. તો આ જે છે એ અમૃત વર્ષિણી વાવ એ કયા છે? નંદા પ્રકારની છે, અને ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. ચલો ત્યાર પછીની વાત કરીએ વડાપ્રધાન. આ તમારો કરંટનો છે, એટલે કે STIમાં પૂછાઈ ચૂકેલો છે, હમણાં પૂછાય જે એક્ઝામ લેવાય તેની અંદર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનાયત કરવામાં આવેલો ઇજિપ્તનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારનું નામ શું છે? STIમાં પૂછાયો છે. આપણા ઓપ્શન છે ઓર્ડર ઓફ ઇજિપ્ત, ઓર્ડર ઓફ ધ નાઇલ, ઓર્ડર ઓફ ધ અરબસ્તાન અને ઓર્ડર ઓફ ધ અલ સીસી. આપણો ઓપ્શનનો જવાબ છે કે ઓર્ડર ઓફ ધ નાઇલ. ઇજિપ્ત નહીં આવશે. બરાબર. રોંગ છે. ઓર્ડર ઓફ ધ નાઇલ. કેમ કે ઇજિપ્તની આવેલી નદી કઈ છે? તો નાઇલ. ઓર્ડર ઓફ ધ નાઇલ એ વડાપ્રધાનને આપવામાં આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ. એક મિનિટ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન છે તમારા માટે. શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેરમાં સન્માન કર્યું હતું? તમારો ઓપ્શન છે સિદ્ધરાજ જયસિંહ, સેકન્ડ છે કુમારપાળ, થર્ડ છે વનરાજ ચાવડા અને ચોથું છે ભીમદેવ. બરાબર. શ્રીમદ હેમચંદ્રાચાર્ય આમની કઈ કૃતિ થઈ? તે ગુજરાતનું વ્યાકરણ ગણવામાં આવે છે. એ કયું કૃતિ છે તમારે લખવાનું છે. બરાબર. અને શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવી દ્વારા અને હાથીની અંબાડી પર મૂકીને આખા નગરમાં ફરવામાં આવ્યું હતું? તે કયા રાજવી હતા? આપણો ઓપ્શનનો જવાબ હશે સિદ્ધરાજ જયસિંહ. બરાબર. અહીંયા ભૂલ છે લખવામાં, પણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા હેમચંદ્રાચાર્યનું કહ્યું તે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનું ગુજરાતી વ્યાકરણનું શ્રેષ્ઠ પુસ્તકને હાથીના અંબાડી પર મૂકીને આખા નગરમાં ફરવામાં આવ્યું હતું. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન વાત કરી લઈએ. તો રાજમાતા મીનળ દેવીએ વિરમ ગામમાં આવેલું કયું તળાવ બંધાવ્યું? બરાબર. આપણે કરી ગયા છે, તો ફટાફટ આવડવું જોઈએ કે મીનળ દેવીએ દ્વારા વિરમ ગામમાં કયું? મુનસર તળાવ, સેકન્ડ છે મલાવ તળાવ, માલવ તળાવ કે બિંદુ. આપણને બધાનો ઓપ્શન આવડવો જોઈએ. કયો? તો મુનસર તળાવ એ રાજમાતા મીનળ દેવી દ્વારા વિરમ ગામમાં કર્યું. આ જેટલા પણ MCQ છે બધા પૂછાઈ ચૂક્યા છે 2017ની સાથે 2017 પહેલાની એક્ઝામમાં બધા પૂછાઈ ચૂકેલા છે. ચલો, મુનસર તળાવ હશે. મલાવ તળાવ ક્યાં છે? ધોળકામાં છે. બરાબર. મહેસાણામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજ્ય દ્વારા બંધાવવામાં આવ્યું છે? આના દ્વારા કરંટ
ખાસ કરંટ ટોપિક છે તમારા મહેસાણામાં આવેલા મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજ્યો દ્વારા બંધાવવામાં આવ્યું હતું? પ્રથમ છે તમારું સિદ્ધરાજ જયસિંહ, સેકન્ડ છે કુમારપાળ અને થર્ડ છે વનરાજ ચાવડા અને ચોથું ભીમદેવ પહેલો. બરાબર, તો આપણો જે જવાબ છે કે ભીમદેવ પહેલા એટલે ભીમદેવ પહેલા દ્વારા એટલે ભીમદેવ દ્વારા મહેસાણામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર બનાવવામાં આવ્યું. આ સૂર્ય મંદિરની ખાસિયત કરંટ કેમ છે? કરંટમાં એક મહત્વનો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે નીચેનામાંથી કે કરંટ ટોપિક રહ્યો છે એ કયો કે નીચેનામાંથી કયા ગામને સોલર વિલેજ જાહેર કરવામાં આવ્યું છે? બરાબર, તો આ સોલર વિલેજ તરીકે આપણો ઓપ્શન છે ખેરાલુ, ઓપ્શન બી છે મોઢેરા, સી છે વડનગર અને આમલીપાસણ આમલીપાસણ. તો આપણો જવાબ રહેશે કે મોઢેરા. બરાબર, મોઢેરા એ છે જે સંપૂર્ણ વિલેજ સોલર દ્વારા ચાલતું ગામ બની ગયું છે. બરાબર, મહેસાણાનું છે. પછી આના પછી એક બીજો કરંટ ટોપિક આપણા માટે એક મહત્વનો આવે છે કયો? એ તો કે આ જે યોજના છે કે પીએમ સૂર્યઘર મફત યોજના દ્વારા અને આ જ યોજના દ્વારા જે દેશનું પ્રથમ સરહદી વિલેજ બનવાનું કયું છે? બનાસકાંઠા જિલ્લાનું મસાલે ગામ બને છે. આમ ગણીએ તો મહેસાણા પછી ખેડા જિલ્લાનું સુઈ ગામ તે પણ બને છે, પણ બીજા નંબર. અને સરહદી વિલેજ તરીકે જો આવે તો કયું છે? બનાસકાંઠા જિલ્લાનું મસાલે ગામ. અને કઈ યોજના છે? દેશનું પ્રથમ સરહદી સોલર વિલેજ એ બનાસકાંઠાનું છે મસાલે ગામ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત બનાવવામાં છે કયું? 1,16,00,000 ખર્ચે બનવાનું છે અને એમાં કેટલા 119 ઘરને સોલર રૂફટોપની કામગીરી 100% પૂર્ણ કરવાની છે. આ જે બનાવવામાં આવે છે કોના માટે? તો બોર્ડર ડેવલપમેન્ટ એટલે કે બોર્ડરની જે એજન્સી છે એ બોર્ડર ડેવલપમેન્ટ દ્વારા કે વાવ તાલુકાનું જે સુઈ ગામ છે એના 17 ગામોને સંપૂર્ણ રીતે કેટલા? તો 225.5 કેવી વીજળી પ્રાપ્ત કરે એનું આયોજન છે. તો આપણે એક મહત્વનો ટોપિક હતો વિલેજ. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું? ફરી કહું છું, સિદ્ધરાજ જયસિંહ દ્વારા સહસ્ત્રલિંગ તળાવ જે બનાવાયું એ તે કાંઠે કયું મંદિર એટલે સહસ્ત્રલિંગ તળાવ જે કાંઠે બનાવવામાં આવ્યું છે એ કયું મંદિર બંધાવવામાં આવ્યું હતું? એટલે કયા દેવનું? પ્રથમ છે સૂર્યદેવ, સેકન્ડ છે યક્ષ મંદિર, ચોથું ઇન્દ્રમંડપ અને દશાવતાર મંદિર. બરાબર, આપણને બધાને ખબર છે આ સહસ્ત્રલિંગ તળાવ છે કોનું છે? સૂર્યદેવ મંદિરનું છે એટલે સૂર્યદેવનું છે. ત્યાર પછી વાત કરી લઈએ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો? સિદ્ધરાજનો જન્મ ક્યાં થયો? તો પાલનપુરમાં થયો. સેકન્ડ છે તમારો ઓપ્શન વડનગર, થર્ડ છે ધારવાડ, ચોથું છે પાટણ. સ્પીડ લાગી રહ્યો તો જરૂરથી તમે વિડીયોને થોડો સ્લો કરીને જોઈ શકો છો. સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો પાલનપુરની અંદર. ચલો આગળ વધીએ. તમારો ક્વેશ્ચન છે પહેલા કે સિદ્ધરાજ જયસિંહ એ સોલંકી વંશના સૌથી પ્રતાપી રાજા ગણવામાં આવે છે. બીજું કે એમના વિશે માળવાના રાજા હતા યશોવર્મા, એમને હરાવીને એમણે અવંતીનાથનું બેટું ધારણ કર્યું. સેકન્ડ છે જુનાગઢના જે રાજા હતા રાખેંગારને હરાવીને સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું. સહસ્ત્રલિંગ તળાવની રચના કરી પાટણમાં. બાબરા ભૂતને હરાવીને બર્બરક જીષ્ણુનું તેમણે બિરુદ ધારણ કર્યું. સેકન્ડ, તેમનું અવસાન 1143માં થયું. હવે વાત કરીએ સોલંકી વંશનો જે છેલ્લો રાજા એ તો ત્રિભુવનપાલ. એટલે કે અહીંયા તમને મેં સોલંકી વંશનું જે મહત્વનું બાબત એ તમને અહીંયા કરાવી. પ્રથમ જે રાજા હતા સોલંકી વંશના મૂળરાજ હતા. એમની પત્ની લીલાવતી હતી, માતા મીનળ દેવી અને પિતા કર્ણદેવ. બરાબર, એટલે કે તો માતા કોણ છે? મીનળ દેવી સિદ્ધરાજના અને પિતા એમના કર્ણદેવ પ્રથમ. તો આ છે તમારો જે સોલંકી વંશનું જે મહત્વની બાબત હતી મેં તમને સ્પષ્ટ કરી છે. અને જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે બધાને એમસીક્યુ મેં તમને લઈ લીધા છે. તમને વિડીયો ગમી રહ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને ચેનલ પર નવા હોય તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને બેલ આઇકોન ઓન કરશો એટલે તમને નાના વિડીયો જેવો નવો આવશે એટલે નોટિફિકેશન મળી જશે. ત્યાર પછી હાલમાં ઉજવાયેલો પ્રજાસત્તાક પર્વ કેટલામો હતો? બરાબર, તમારો કરંટ ટોપિક છે. મેં તમને કહ્યું તો કરંટ ટોપિક પણ સાથે લેતા જઈશ. તો એ કેટલામો હતો? 75મો હતો, 76મો હતો, 74મો હતો કે 73મો હતો? બરાબર, આપણા બધાને ખબર હોવું જોઈએ કયો હતો એ 76મો હતો. હાલમાં ઉજવાયેલો કે 2025માં જે પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી ઉજવાય એ કેટલામાં હતો? 76મો હતો. હવે બીજો પ્રશ્ન કે હાલમાં ઉજવાયેલા પ્રજાસત્તાક પર્વની થીમ શું રાખવામાં આવી હતી? થીમ રાખવામાં આવી હતી વિકસિત ભારત, વૈશ્વિક ભારત. સેકન્ડ ઓપ્શન છે તમારું સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. થર્ડ છે સ્વર્ણિમ ભારત, વિરાસત ઓર વિકાસ. ચોથું છે @ 2047 વિકસિત ભારત, સમૃદ્ધ ભારત. બરાબર,
તમારા ઓપ્શન છે, તમારે આને કમેન્ટ કરવાનો છે. સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ આ એમની થીમ હતી. કયું? તમને જે 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો તેની. હવે આ પૂછાયેલો પ્રશ્ન છે STA, બરાબર, જેને આપણે નેક્સ્ટ એટલે કે 11મા નંબરના વિડીયો આપણે કરાવ્યો છે કે જમીનના પ્રકાર. હવે અહીંયા પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે કે નિમ્નલિખિત જમીનના પ્રકાર પર વિચાર કરો. પ્રશ્ન એ છે રણ પ્રકારની જમીન, બીજું છે કાપની જમીન, ક્ષારીય જમીન, કાળી જમીન. આ બધા પ્રકાર છે જમીનના પ્રકાર છે, બરાબર. હવે એને કહ્યું છે બીજું કે ઉપરોક્તનું ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફનું સાચું વિતરણ કયું છે, એટલે જમીનનું વિતરણ. આ જે 4 પ્રકાર આપ્યા છે એ જમીનનું પૂર્વથી પશ્ચિમ તરફ. તો પૂર્વ કઈ આ તરફ પૂર્વ અને પશ્ચિમ, બરાબર. ગુજરાત ક્યાં આવ્યું છે? ગુજરાત ભારતને પશ્ચિમમાં આવ્યું છે. તો પશ્ચિમ આ ઉત્તર અને આ દક્ષિણ થયું, આ પૂર્વ થયું, આ પશ્ચિમ થયું, આ દક્ષિણ અને આ ઉત્તર, બરાબર. તો એને તમારે ક્રમમાં ગોઠવવાનું છે. 4 નંબર એટલે કે પહેલા આવશે કાળી જમીન, ત્યાર પછી આવે છે કાપની જમીન સેકન્ડ, અને પછી આવે છે રણ પ્રકારની જમીન, અને છેલ્લી આવે છે ક્ષારીય જમીન. તો આ એનું વિતરણનું સાચો માપ છે. ત્યાર પછી વાત કરી લે ગીરના જંગલ કયા પ્રકારનું જંગલ કહેવામાં આવે છે, બરાબર. આપણે જે પહેલા રિપોર્ટ વાત કરી ગયા કે વિડિયો સિરીઝ 11માં એની અંદર આપણે જંગલોના પ્રકાર કરવાના છે, જે નેક્સ્ટ કરીશું. કયા? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જંગલના પ્રકાર કરવાના છે. એટલે જ કહ્યું છે કે જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, એટલે કે તમને જો વિડીયો આવશે એટલે તમને નોટિફિકેશન મળી જશે. ગીરનું જંગલ કયા પ્રકારનું છે? આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે 2017ની અંદર. શુષ્ક પાનખર પ્રકારના જંગલો છે, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ છે, આર્દ્ર પાનખર જંગલ છે, કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ છે. આપણો જવાબ શું હશે? શુષ્ક પાનખર જંગલો. હવે આને સમજવા માટે શુષ્ક પાનખર જંગલને સમજવા માટે આપણે શું સમજવું પડે? આપણો જે વિસ્તાર એટલે કે કટિબંધો કેટલા છે એ સમજવું પડે. પૃથ્વી, એના ભાગ એ અને આબોહવા, આટલી વસ્તુ સમજીએ તો આપણને સાથે જંગલના પ્રકાર, તો એને આપણે સ્પષ્ટ રીતે સમજીએ. પણ એના પહેલા સમજતા પહેલા આપણે કટિબંધો કેટલા છે તે પ્રકાર સમજવા જરૂર છે. હવે કટિબંધો કેટલા છે એના ઓપ્શન તમે સમજો. 3 છે, 2 છે, 4 છે, કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. આપણો જવાબ હશે 3. 3 કટિબંધો છે. કયા કયા સમજી જો. કટિબંધને એટલે કે વિશ્વના કટિબંધને આપણે સમજીએ, આખા પૃથ્વીને તો સમજીએ તો કટિબંધને આપણે 3 રીતે: ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. હવે આને આપણે આકૃતિ દ્વારા સમજવું જોઈએ. એના પહેલા સમજવું આપણે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. પૃથ્વીનો જે આ ગોળો છે, બરાબર. હવે તમે આ જોવો છો એ પૃથ્વીના જે આ ગોળાના જે 2 ભાગ કરે છે એને વિષુવવૃત્ત કહે છે. વિષુવવૃત્તની ઉપર એટલે કે ઉત્તરની તરફ કયું છે તો કર્કવૃત્ત છે, અને વિષુવવૃત્તની નીચે એટલે દક્ષિણની તરફ કયું વૃત્ત આવશે? મકરવૃત્ત. હવે આની સાથે સમજી લો 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ એ મકરવૃત્ત છે, અને નીચે આ જે વાત કરીએ ને આ જે ને ઉપર છે ઉત્તર ધ્રુવ 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ કહેવાય છે, અને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. એને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ, દક્ષિણ ધ્રુવ, અને આને નોર્થ પોલ પણ કહીએ છીએ અને સાઉથ પોલ આમ પણ કહીએ છીએ. હવે આ વિષુવવૃત્ત કયું છે? 0 ડિગ્રી, અને મકરવૃત્ત કયું છે? 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે મકરવૃત્ત. 66.5 ડિગ્રી એ દક્ષિણ ધ્રુવ એટલે કે દક્ષિણ અક્ષાંશ. એ રીતના જ કર્કવૃત્તને સમજવું હોય તો તમારે શું કરવું? 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત્ત, અને ઉત્તર ધ્રુવ કયું તો 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એટલે ઉત્તર ધ્રુવ, બરાબર. હવે એને સમજવા માટે બીજી આકૃતિ એટલે કે આકૃતિ નંબરમાં જોઈએ તો મેં તમને સમજાવ્યું તેમ 90 ડિગ્રી દક્ષિણ એ નીચેની તરફ અને 90 ડિગ્રી ઉત્તરે આ એક પોલ છે. એને આપણે સાઉથ પોલ અને નોર્થ, આ નોર્થ પોલ અને સાઉથ પોલ અંગ્રેજીમાં જેમ કહીએ છીએ. હવે જે જંગલોને સમજવાના છે એમાં સમશીતોષ્ણ, પહેલા સૂર્યની આકૃતિ જોઈ ગયા, કેમ કે સૂર્યના કિરણો જ્યાં સીધા હોય છે ને અહીંયા, તો કયો છે? આ ભાગ છે એમાં સૂર્યના કિરણો સીધા હોય છે. કર્કવૃત્તની ઉપરનો ભાગ છે, અહીંયા કિરણો જરા લાંબા, એની કિરણોની લંબાઈ લાંબી હોય છે. અહીંયા આગળ એની કિરણોની લંબાઈ કેવી છે? ટૂંકી. એટલે અહીંયા કેવા પર ગરમીનું પ્રમાણ વધુ હશે, એટલે જંગલો પણ અહીંયા જોવા વધુ મળશે. પણ એની સાથે સાથે તાપમાનમાં જે અંતર રહે છે એના લીધે જંગલોના પ્રકાર પણ બદલાય છે. આબોહવા, પરિસ્થિતિ અને વાતાવરણ દરેકની જાતમાં એમાં વૃક્ષોના પ્રકાર અલગ અલગ હોય છે, બરાબર. તે મહત્વના છે. પછી જોઈએ તો ઉત્તર અક્ષાંશ ને આને જે આ ભાગ કયો છે, હે
અને વિષુવવૃત્ત કહીએ અને આપણે કર્કવૃત્ત અને મકરવૃત્ત. તો એમાં જ સમશીતોષ્ણ કટિબંધ, કર્કવૃત્તની ઉપરનો ભાગ છે ને સમશીતોષ્ણ કટિબંધ કહીએ છીએ, અને ઉષ્ણકટિબંધ એટલે કે વચ્ચેનો ભાગ ઉષ્ણકટિબંધ, કેમ કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે. નીચે છે એટલે દક્ષિણમાં છે એને આપણે સમશીતોષ્ણ કટિબંધ કહીએ છીએ. ઉત્તર એટલે કે બંને તરફ, અહીંયા બરફ છવાયેલો છે, અહીંયા પણ, અને શીત કટિબંધ. તો આ આપણા માટે મહત્વનું છે. હવે આપણે જે સમજવાના છે નેક્સ્ટ વિડીયોમાં એ છે જંગલો, અને મેપ દ્વારા સમજવાના છે જંગલોના પ્રકાર. તો કયા છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જે આ તમને ભાગ દેખાય છે આ એ કેવા છે? તે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે, કેમ કે આ કર્કવૃત્ત પસાર થાય છે અને વિષુવવૃત્ત નીચે છે. વિષુવવૃત્તની ઉપર જે કર્કવૃત્ત છે ને એને ઉષ્ણકટિબંધીય એટલે કે ભારતનો આટલો ભાગ ક્યાં કર્કવૃત્તમાં આવે છે? વિષુવવૃત્તથી ઉપરના ભાગમાં. તે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ જે ભાગ તમને છે, હા, તો આ છોડીને આ જે ભાગ છે તમારો ત્યાંથી અહીંથી લઈને આ ભાગ શું કહેવાય છે તમારો? આ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ઋતુ પ્રમાણે પાનખરી જાય છે અને ઉષ્ણકટિબંધીય. પછી છે જે ભાગ આ અને આ ભાગ એ કેવા ગણાય છે? જો ગુજરાતના મોટા ભાગને જો યાદ હશે તમને તો અહીંયા જોશો તમને ખબર પડશે કે જે આ કહે તો સૂકા ઝાખરાવાળા જંગલોનું પ્રમાણ ભારતની અંદર, ભારતની જંગલો જોઈએ તો કે આપણે સૂકા ઝાખરાવાળા જંગલોનું પ્રમાણ આખા ગુજરાતમાં મળશે. પછી પર્વતીય જંગલો છે, પર્વતીય જંગલોની વાત કરી છે એમાં પર્વતીય જંગલોની વાત કરી છે. અને મેંગ્રોવ જંગલો ક્યાં? તો જ્યાં જ્યાં મુખ ત્રિકોણ અને નદી બેસીને હોય છે ત્યાં આપણને શું મળે છે? મેંગ્રોવના જંગલો જોવા મળે છે. તો બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે આને વિસ્તારથી સમજવાના છે. જરૂરથી તમે ચેનલ એટલે વિડીયો ગમી રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, બેલ આઇકોન ઓન કરવાનું છે.